આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે છે શનિવાર ને આપણને બધાને વેફર પાડવા બેસાડી દીધા છે. જો વેફર કેવી મસ્ત પડી રહી છે. અમુક તો બહુ મોટી મોટી વેફરો છે પણ આપણા મોટું બી બતાવો. એમને એવોર્ડ મળવાનું છે વેફર પાડવાનું. આપણે ભાદાજી બતાવી દો. ભાદાજી ખાલી ખાશે જ. બધી વેફર પાડી દીધી છે. એક આ ટોકર છે ને એક આ મોટું ટોકર છે અને આ તપેલું. આટલી બધી વેફર આપણે પાડી છે ને કાલે રાત્રે મીન્સ કે કાલે સવારે બાફી અને સૂકવી દઈશું. તો કાલનો પણ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ઓકે, જય માતાજી. અહીંથી તો આપણે થોડું પાણી પી લઈએ. બાય. આજે રવિવારે આપણે 6:30 થઈ ગયા હતા ને આપણે વેફર પાવડર બધી આપણે સૂકવી દીધી છે ને અહીંયા પણ સુકાઈ રહી છે. બધી ગોઠવી દઈએ. બરાબર. બાય. એક આ થાળી, એક આ બીજી ડીશ. ના લેતા બનાવ. તમે કેટલા એ વેફરે પાડી છે કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો આપણે વેફર પાડીને નીચે આવી ગયા હતા ને ચા પાણી કરીને હવે મમ્મીને જવાનું હતું બંધવડ મીન્સ કે એમના પિયરમાં. તો આપણે એમને મૂકવા જઈ રહ્યા છીએ. મમ્મી ક્યાં ગયા? આપણે લેવા ગયા છે. ઓકે, તો એ આવે પછી આપણે એમને બસ સ્ટેન્ડ મૂકવા જઈશું. જે આપણું પાટણનું નવું બસ સ્ટેન્ડ તમે બધાએ જોયું જ હશે. તો તમને બી આજે ચલો બતાવું કે આપણું પાટણનું નવું બસ સ્ટેન્ડ કેવું બન્યું છે. અને અહીંયા મોન્ટુભાઈ આપણા તારક મહેતા જોઈ રહ્યા છે ઉઠીને. તો આપણે બતાવું ચલો તમને બસ સ્ટેન્ડ. બને રહેજો વિડીયોમાં એન્ડ તક. જોઈ શકો છો તમે પાટણનું આ છે બહુ નબળા. અને આપણે અહીંયા પાઉં કટિંગ કરી રહ્યા છીએ. જો આ બધા પાઉં બાકી છે. આ છે મસાલા સિંગ, આ છે લસણની ચટણી. અહીંયા મસાલો પણ રેડી થઈ રહ્યો છે આપણો. તો વિડીયોમાં બને રહેજો. બતાવીએ તમને આપણે દાબેલી કેવી બને છે. બધાને ચખાડીએ કેવી બને છે. બરાબર. પેલું નહીં ખાવ પણ પાઉંભાજી ભગવાન નહીં એનું મિક્સ તો કરી જ છે. આ છે આપણી ચટણી. મસાલો બે નાખો.
કાઢી લીધો છે. શું કોણ છે આપણે સજાવી દઈએ મસાલો. પાવડર તો આ આપણો દાબેલીનો મસાલો રેડી થઈ ગયો છે ને અને આ ઉપર હવે આપણે કરશું ડેકોરેશન. તો ડેકોરેશનમાં શું છે આપણી જોડે કોથમીર, જજી સેવ, બધું લાગેલું છે એવું જબલું. નો સેવ લો આપણે ઉપર નાખી દીધી છે મસાલા છે. સેવ પછી અલી અહીં કહું છું બુન આટલામાં ઓલા મસાલાના નહીં હોતા ઘોડામાં હાચું ઘોડામાં અહીં પર વળી ગયો તો પછી તમે મને બોલો દાડા લે ખોલ ને ખોલ આ સેવ જો હા અલગ પ્રકારની છે. સાચું બોલજે કાઢી દાબેલી જેવો મસાલો છે કે નહીં. હા કાઢો શું કાઢો ચીંચો માંથી નાખી ચલ એ તો પછી ભરવાની જ નાખવાની ને. તમે ઓલું પેકેટ નાખી દો. નાખી દઉં હા બાધા નહીં ના બે ખાવાનું તો કશું જ બાધા નહીં. ટોપલું હોય કાઢી હોય આજે લે હોય બસ તૂટી ફૂટી ગોળા લે બબુસ તૂટી ફૂટી એ તૂટી ફૂટી ચાહે આવડે ને મમ્મી કહે જા લઈ લે આપણે આ ચૂંટાઈ ના હોય તો નહીં રેડી. હવે કોથમીર નાખી દો ઉપર થોડું. દાખલા ના દે ઓથમીને બોલ લો તો આપણે હવે દાબેલી રેડી કરશું. તો આપણે લઈ લઈશું પાણી. ચાલુ કરી તીખી કોને ખાવાની? માપ લગાવવાની તમને જે જોઈતી હશે એમ બી મળી હશે તીખી એ રીતે મને તેની બહેણી બે ત્રણ ભરીને એટલે બે ત્રણ ભેગી જ શેકું ને તો હવે એટલે હે પોચ અમે સેવ એમ નહીં નાખવાની ગાજર ના સેવ તો પછી શું કરવાનું ખબર હે કે 30 કે કોકા લઈ લેવો પડે. આપણે દાબેલી રેડી થઈ ગઈ છે. સેવ તો પછી કરવાનું એક આપણે થઈ બનાવીને છે. સેવ કેમ ડબોળવાનું ઊંધા બાજુ કરું મારે ચાલુ બસ ચાલુ કરી લે મૂકાઈશ. જો દાબેલી બની ગઈ છે. હવે દાબેલી આપણે શેકી રહ્યા છીએ. ચાલે ને? એવું ના કરી હાય ગાઈસ તમે જોઈ રહ્યા છો કે આપણે દાબેલીનો પ્રોગ્રામ બનાવ્યો છે દાબેલી આવડી રાખી હે ચાલુ જ ઓમે બે થઈ ઊંચું રાખ માસી દે બે દાબેલી પાંચ દાદાનો ફોન આવે દાદાને ફોન આવે પાછો દાદાનો ફોન આવે કાપ હું ફોન કરું મારા લાસો રીચા ઓલો પણ પડ્યો કાલ તમારો વિડીયો તો પૂરા દાદા હો ઘડીક મમ્મી કરે ઘડીક હું કરું ના હો
મસાલો દબાઈ દે. ઈ નહીં હવે ઓલા સિંગદોણાની અંદર આમ દબાઈ દે. हाँ देखो काकी કયા મસાલો દબાવો હો? हाँ रे हो गया है आम कर दे અરે હો પાછું ભરીને પાછું કાજલ તું જે સિંગ ને બધું ભરે ને એ ભરીને પાછું हमें ओलू नहीं करवाનું ઓલું આટલે આટલે ઓલું તમે તમારા પપ્પાને ફોન કરવા માંગ્યો. હોય ઓલું બધું ભરી દે ને એટલે પાકો મસાલો એને બટર લીધું આખી ટીક બટર નહીં तो ले आवान चेड़े मॉल में मले आइकन मले है બોલ બતાવ आ रविंद दुकान नहीं मले હા પપ્પા देखो આપણે હવે દાબેલી શેકાઈ રહી છે છોડ છે છ દાબેલી આપણી દાબેલી બની ગઈ છે દાબેલી શેકાઈ ગઈ છે જો તમે આપણે પહેલી વાર ટ્રાય કરીએ તો આપણે બધું બનાવતા હોઈએ છીએ પણ દાબેલીનો આપણે પહેલી વાર ટ્રાય કરીએ આના લેતા અમે મેં ભૂખી સિંગ કરતી હતી એટલે તમે કોઈ ઘરે દાબેલી બનાવી હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો કે અમે પણ દાબેલી બનાવી છીએ અમે ચાખીને ટેસ્ટ કરીને તમને બતાવીશું જો કે તમને એવું આ પેલા કહીએ કે ઘરે તમે લઈ જવાની છે. કેવી બની છે તો તમે ચાખો નહીં તો તમને શું ખબર પડે કે દાબેલી કેવી બની છે એમ કહો. આ ડુંગળી વગરનું છે. સારું ચલો આ કાના માટે છે દાબેલી ઓકે હા લાઈને ઓલી થાળી ડોગી અમારે પેલી દાબેલી પેલા ઘર લઈ જવાની છે કાના માટે મારજો અને પકડવાની. કે ભાઈ બે આને સારામાં તો ચાલે આવું લગાડે આપણે દ્વારકાથી કાનો લાયા છીએ એટલે એના માટે આવી દાબેલી છે પહેલી વાર એને ટ્રાય કરાવવાનું છે હે કેવી ચાલે આવું એને કીધી કે કીધી આવો લપાલેરો છે માસી બંધ કર તો આપણી દાબેલી બની ગઈ હતી. કેવી છે દાબેલી? મસ્ત.